તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જોઈ ગયા કે યુનિટ 6માં બરાબર એક બ્લુ ક્રોસ નામનો આખું લેસન જોઈ ગયા. બ્લુ ક્રોસમાં શું હતું કે આખી એક જાસૂસી કથા જેવું જ હતું કે એક પાદરી બરાબર એક સામાન્ય પાદરી જે ઈશ્વરનો ભક્ત છે કે તેને કેવી રીતે એક ચોરને પોતાની સૂઝબૂછથી પકડી પાડ્યો. પછી બીજા આપણે રીડમાં જોયું કે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન, જેમાં આપણે જોયું કે ડીએનએ સેમ્પલ્સનું મહત્ત્વ શું છે, કે ગુના શોધીમાં ડીએનએ સેમ્પલ્સનું મહત્ત્વ શું છે. આખે આખો જે યુનિટ છે તે ગુના શોધક એટલે કે જાસૂસી કથા, જે શેરલોક હોમ્સ, બ્યોમકેશ બક્ષી જેવી જે કથાઓ છે તેનાથી આ વસ્તુ પ્રેરિત છે. હવે વસ્તુ આવે છે ડેટિંગ ટેકનોલોજી બરાબર. ડેટિંગ ટેકનોલોજી એટલે કે શું, સમય નિર્ધારણ જે ટેકનોલોજી છે બરાબર, તે કેવી રીતે કે તમે ઝાડ જોયું હશે બરાબર. તો ઝાડ એમાં આખું રાઉન્ડ નહીં હોય પણ આવા અમુક શેપ હશે આવી રીતે, અમુક આવા ઝાડનું જે હોય બરાબર, કોઈ પણ ઝાડ તમે કટ કરો તો એમાં આવા છે ને અમુક શેપ નીકળે બરાબર. તો એવી જ રીતે જોઈએ કે ડેટિંગ ટેકનોલોજી બરાબર, તમે જોયું હશે કે હડપ્પા સિવિલાઇઝેશન છે બરાબર, મોહેંજો-દડોની જે સંસ્કૃતિ, કોઈ પણ જાતનું જે શું કહે ઉત્ખનન થાય બરાબર એનું, તો વૈજ્ઞાનિકો કહેતા હોય કે આ વસ્તુ 3000 વર્ષ જૂની છે. અથવા તો કોઈ મંદિર હોય, કોઈ પણ જાતની જૂની ઇમારત મળી હોય બરાબર, તો એને વૈજ્ઞાનિકો અથવા પુરાતત્વ ખાતાવાળા કહેતા હોય કે આ વસ્તુ 300-400 વર્ષ જૂની છે, અથવા તો આ વસ્તુ 3-4 હજાર વર્ષ જૂની છે બરાબર. અમુક જગ્યાએ ડાયનાસોરના કંકાળ મળે તો એમ કે આ 1 કરોડ વર્ષ જૂનો કંકાળ છે. ડાયનાસોરના ઈંડા મળે તો આ બધી વસ્તુ શું કહે કેવી રીતે નક્કી થાય છે. તો આમાં જે હાથ છે આ ડેટિંગ ટેકનોલોજીનો હાથ છે. તો જોઈએ, ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ ઇઝ ધ ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન. એટલે કે આ વસ્તુઓ અને જે શું કહેવાય આર્ટિફેક્ટ્સ એટલે કે હાથની જે કારીગરી છે તેની બનાવટોનું સર્જનનું તેનું આપણે સમય નિર્ધારણ કરવું કે આ કેટલા વર્ષ જૂની છે એ અને કરવું એ ગુનાશોધનનું એક રસપ્રદ ક્ષેત્ર છે. Investigators need to date objects to understand what happened around them and what it happened. It also helps to understand at what time in history a particular object was used. Such investigations are taken up by scholars studying historical civilizations, rocks, ancient cultures and crime investigators etc. એટલે કે તેમની આસપાસ શું બન્યું અને તે ક્યારે બન્યું એ સમજવા ગુનાશોધકોને વસ્તુઓના સમય નિર્ધારણની જરૂર પડે. કારણ કે ગુનો થયો હોય તો બરાબર, તો કેટલા સમય પહેલાં ગુનો થયો છે, કેવી રીતે ગુનો થયો છે એ જાણવું જરૂરી છે. જે તે વસ્તુ ઇતિહાસ એટલે કે ભૂતકાળમાં વપરાઈ હતી તે સમજવામાં પણ સમય નિર્ધારણની મદદ થાય છે. જે આ જે ફિલ્ડના જે એક્સપર્ટ છે, જે તજજ્ઞો સંસ્કૃતિઓ, ખડકો, પ્રાચીન રીત રિવાજ કે ગુનાશોધકો વગેરેનો અભ્યાસ કરીને આ પ્રકારની તપાસ હાથ ધરતા હોય છે. Several techniques are used in establish the ages of various ancient natural objects and artifacts. Various methods are used by radioactivity. One method is radiocarbon dating. કઈ? Radiocarbon dating. Radiocarbon or carbon-14 is a form of the element carbon. It is unstable and weakly radioactive. The stable form are carbon-12 and carbon-13. The carbon-14 constantly takes form and then changes in the upper atmosphere.
એટલે કે કેટલીક ટેકનિકો એટલે પદ્ધતિઓ વિવિધ પ્રાચીન કુદરતી વસ્તુઓ અને હાથ કારીગરીનો ઉપયોગ સમય નિર્ધારણ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. વિવિધ પદ્ધતિઓ કિરણોત્સર બરાબર ન્યુક્લિયર મીન્સ કે કિરણોત્સર પર આધારિત છે. તેમાંની એક પદ્ધતિ એ વસ્તુઓમાં રહેલા કાર્બનના પ્રમાણથી સમય નિર્ધારણ કરવાની છે. રેડિયો કાર્બન કે કાર્બન 14 એ કાર્બન તત્વનું જ સ્વરૂપ છે. તે અસ્થિર અને ઓછા પ્રમાણમાં કિરણોત્સર્ગી છે. કાર્બનના સ્થિર સ્વરૂપો કાર્બન 12 અને કાર્બન 13 છે. કાર્બન 14 સતત સ્વરૂપગત થાય છે અને ઉપલા વાતાવરણમાં જતાં પોતાનું સ્વરૂપ બદલી નાખે છે. એટલે કે કાર્બન 12 અને કાર્બન 13 જેવા છે એવા જ રહે છે. પણ જ્યારે કાર્બન 14 છે બરાબર આખી ટેકનોલોજીનું નામ છે કાર્બન 14. આ એવી વસ્તુ છે કે જે ઉપલા વાતાવરણમાં જાય છે ત્યારે પોતાનું સ્વરૂપ બદલી નાખે છે. Plants and animals takes in carbon 14 throughout their lifetime. When they die, they stop exchanging carbon and their carbon 14 then start to decrease at a rate determined by the law of radioactivity decay. This method is designed to measure એટલે કે માપવું અને decay એટલે કે નાશ પામતું જાય. Measure this leftover radioactivity. By knowing how much carbon 14 is left in a sample, the age of organism when it died can be known. વનસ્પતિઓ અને પ્રાણીઓ તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન કાર્બન 14 લે છે. જ્યારે તે મૃત બને છે ત્યારે તે કાર્બનની ફેરબદલી બંધ કરી દે છે અને તેમનો કાર્બન 14 કિરણોત્સર્ગી એટલે કે ન્યુક્લિયસ થાય કિરણોત્સર્ગી ક્ષય નિયમ અનુસાર તેમની જે આ સંખ્યા છે તે ઘટવાનું શરૂ કરી દે છે. આ પદ્ધતિએ શેષ કિરણોત્સર્ગી પ્રક્રિયાના માપન માટે તૈયાર કરવામાં આવી છે. કોઈ પણ સજીવ કે તે ક્યારે મૃત્યુ પામ્યું તેની ઉંમર તેના નમૂના કેટલા પ્રમાણમાં કાર્બન 14 શેષ રહ્યું છે તેના પરથી જાણી શકાય છે. Other methods are also used like archaeomagnetic આનું pronunciation થાય છે dating. This is based on reversal of magnetic field of Other methods are also used like archaeomagnetic dating. This is based on reversal of magnetic field of the earth. Tree ring dating is another useful technique. Each year change occur with a tree by factors like rainfall etc. These change can be seen in form of ring pattern within the tree trunks. These are used as a date fingerprint in this technique. એટલે કે આર્કિયોમેગ્નેટિક મેં જે અગાઉ કીધું કે આનું પ્રોસેસન થાય છે. પુરાતત્વીય ચુંબક સમય નિર્ધારણ જેવી અન્ય પદ્ધતિઓ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આ પદ્ધતિ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને પરિવર્તન પર આધારિત છે. વૃક્ષના થડના વલયોથી થતું સમય નિર્ધારણ એ બીજી એક ઉપયોગી ટેકનિક એટલે કે પદ્ધતિ છે. વરસાદ વગેરે પરિબળોને લીધે વૃક્ષમાં દર વર્ષે ફેરફાર
થતા હોય છે. આ ફેરફારો વૃક્ષના થડમાં રહેલી વલયોની ભાતથી સમજી શકાય છે. આ પદ્ધતિમાં થડમાં વલયોને થતું સમય નિર્ધારણ ફિંગરપ્રિન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે. તો મિત્રો હવે આમાં આપણે જોયું આ જે ગ્રીડમાં કે કાર્બન ડેટિંગનો કેવી રીતે યુઝ થાય છે. એની પહેલાં આપણે જોયું કે ડીએનએનો એમાં કેવી રીતે ઉપયોગ થાય છે. તો મિત્રો હવે જે તમારો જે નવો કોર્સ આવ્યો છે એના પ્રમાણે આપણે ચાલશું. ફરી પછી આપણે નેક્સ્ટ પીરિયડમાં મળશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.